જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આજે અમે ગામડાનો બીજો ભાગ લઈને આવી ગયા છીએ. બીજા દિવસનો વરિયાળી વઢાઈ ગઈ છે, રોટલી ચાલુ છે, રોટલી બનાવવાનું ચાલુ છે. શાક થઈ ગયું, શાક થઈ ગયું. બનાવી શાક આવું બોલે ફુલાવર 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 રીંગણ સબ્જી હજો એવું વરિયાળી કાઢીને કોથળા ભરાઈ જાય. જો વરિયાળી આવી થઈ દેખાય. વરિયાળી જો છોકરાઓ ટેમ્પામાં રમવા માંડ્યા છે. આવી છે, વરસાદ આવ્યો કાલે એટલે પડી જાય છે. એરંડા એવું થયું. એરંડા જો અડધા ઢોખેલા વરસાદ આવે એટલે આ લીંબુડીઓ સુકાઈ જાય. વરિયાળી એરંડા બધું સુકાઈ ગયું. તો અમે જઈ રહ્યા છીએ ના કરે. અહીંથી જોડે જ છો. તો જો આ શેનું ઝાડ છે ખબર પડી? જોઈ લો. તો જુઓ એંડા કાલે વરસાદ આવે તો ઢોકીને મૂક્યા બધા. વરસાદનો વાયરો વધારે હતો એટલે આગાસીના કારણે તો બધું ઢોકીને મૂક્યું. એંડા ઉતારી લીધા. આ નણદનું સાપરું છે જો. હા તો કેમ જઈને આવ્યા તમે? નાવા ગયા હતા. પેલું તો દેતા તારા પપ્પા નાવા ઢોકણું પણ એવું નાખી દીધું. બોરમાં મેલી ઊંઘ્યા ખાઈ જાય એવું પોચું હોય ને એટલે એવું ના કાઢે બચારી. તો અહીંથી આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. જોઈ શકો છો વચમાં કેનાલનો સીન બહુ મસ્ત નજારો હતો. લાવો તમારી સાથે શેર કર્યો એવું મનમાં થયું એટલે આનાથી આગળ મસ્ત મસ્ત કેરવાની કેનલ આવી ગઈ છે. જોઈ શકો છો તમે અંદર કમળો મસ્ત રીતે ખીલી રહ્યા છે. આગળ મોટો દરિયો બતાવીએ છીએ તમને અને આગળ તો બહુ મસ્ત છે. બ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો તમે. વાતાવરણ જુઓ ખાલી. આપણામાં કોઈ ભાગ લેતું નહીં. તો જુઓ વાતાવરણ કેવું લાગ્યું તમને કમેન્ટમાં જરૂર લખજો અને બ્લોગમાં બન્યા રહેજો. અમે ઘરેથી પાછા વળી ગયા છીએ. ઘરે જવા તરફ નીકળી ગયા છીએ. તો ગામડેથી ઘરે જઈએ છીએ તો વચમાં કેનાલ આવી હતી. મેં કીધું લાવો તમને પણ શેર કરું વિડીયો કેવી લાગી યાર તમને. જો પાણી એકદમ ધોધમાર કૂવામાંથી આવે છે. જુઓ મસ્ત સલકાય પાણી.